હેલો ગાઈસ, તો અત્યારે અમે રિવરફ્રન્ટ ફરવા જઈએ છીએ. ઓકે, તો હવે મળીએ. સો ગાઈસ, અત્યારે અમે મારા માસાની ગાડી સુધી જઈએ છીએ ચાલીને, અને ત્યાંથી પછી ગાડીમાં બેઠશું અને રિવરફ્રન્ટ માટે જઈશું. તો ફાઇનલી અમે ગાડીમાં બેસી ગયા છે અને હવે અમે નીકળી ગયા છે રિવરફ્રન્ટ જવા માટે. ગાઈસ, ફાઇનલી અમે રિવરફ્રન્ટ પહોંચી ગયા. ગાઈસ, અત્યારે અમે ટિકિટ બારી આવી ગયા છે ને અહીંયા ટિકિટ લઈ છે. પછી અમે લોકો જવાના છે વાં. અભી હમ લોગ જા રહે હે. તો ગાઈસ, અત્યારે અહીંયા ફોટોશૂટ હાલે છે માસા ને માસીનું. આ બીજા માસા માસી છે, આ મારા સિસ્ટર છે. હેલો સિસ્ટર, હાય કરો. આ મારા ભાઈ છે અને આ મારા નાની છે. સો ગાઈસ, પછી તો આપણે ચોકલેટ કોન ઉપાડી લીધો હતો અને ખાઈ લીધો. અને હા, આ વ્લોગ કેટલા દિવસ પહેલાંનો છે, એટલે કે 31st છે, પણ મને વ્લોગ એડિટ કરવાનો ટાઈમ નહોતો એટલે હું આજે અપલોડ કરું છું. અને હા, હવે ઘણા એવા અફલખણા આવી છે જે કોમેન્ટ કરશે કે તું તો નવરી જ હોય. તો હા ભાઈ, હું નવરી જ હતી, પણ હું વ્લોગ એડિટ કરવાનું ભૂલી ગઈ હતી. હેલો ગાઈસ, તો અત્યારે અમે જગન્નાથ મંદિરે જઈએ છીએ, તો હવે ત્યાં જઈને મળીએ. ઓકે, આવજો. હેલો ગાઈસ, તો ફાઇનલી અમે જગન્નાથ મંદિરે આવી ગયા છે. સો ગાઈસ, આ હતું જગન્નાથ મંદિર અને અમે લોકો આવી ગયા હતા દર્શન કરવા ને ભીડ એટલી બધી હતી. હેલો ગાઈસ, તો આ છે ને મારા મોટા સિસ્ટર છે. રાત નહીં થાય એટલું બધું નહીં થાય, હમણાં 10-15 મિનિટ જ થાય ખાલી. હા હા. અને પછી તો આપણે હાથીભાઈ હાટે ખાવાનું લઈ લીધું. તો હાથીભાઈ એટલે ઓલા જંગલમાં રહેવાવાળો હાથી હોય ને એના હાટું. વળી પાછા ક્યાંક તારક મહેતાવાળા હાથી ન સમજી લેતા. અને પછી તો અમે લોકો આવી ગયા હતા એને ખવડાવવા માટે ને. અહીંયા તો આવ્યા ને તો બધાએ 5-10 કિલો ફોટા પાડી દીધા. પણ આપણે તો લાગે બીક, એટલે આપણે તો છેટા ઊભા હતા અને પછી કરી દીધો વ્લોગ ચાલુ. અને છેટેથી જ બાકાજીકી બોલાવી નાખી. અને પછી તો જો અમારી બેનને એ બધા કેવા નજીક જઈને ફોટા પાડતા હતા. મેં કીધું ક્યાંક સૂંઢમાં ભરીને નાખી દે ને હેઠા, તો ફોટો પાડવા જેવાય નહીં રહ્યું. તો મારા કલેજાવાદનો દિવસ પણ ફૂલ બાકાજીકી સાથે ને મોજ મસ્તી સાથે થઈ ગયો તો પૂરો. અને હવે મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.